ॐ हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ भद्रं कर्णेभिः शृणुयामदेवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्टुवागुंसस्तनूभिः व्यशेमदेवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्ददातु। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ भद्रं कर्णेभिः शृणुयामदेवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्टुवागुंसस्तनूभिः व्यशेमदेवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। निधये सर्वविद्यानां विशदे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। पाना नंबर 66 नीचे थी 5મી લીટી। ततः तद्वेदनाद् ऊर्ध्वं सर्वतन्मयो भवेत् यथा शरस्य लक्ष्य एकात्मत्वं फलं भवति तथा देहादि आत्मप्रत्यय तिरस्करणेन अक्षर एकात्मत्वं फलम् आपादयेत् इत्यर्थः। श्रुति माता ब्रह्मचिंतनનો ઉપાય દર્શાવતા કહે છે શરવત તન્મયો ભવેત। પણ એને માટે શું કરવું પડે? અપ્રમત્તેન વેદ્ધવ્યમ, કોઈ પ્રકારનો પ્રમાદ નહીં હોવો જોઈએ। એટલે પ્રમાદના બે અર્થ શંકરાચાર્યજી કરે છે। એક આપણે કાલે જોયો, વિષય ઉપલબ્ધિ તૃષ્ણા પ્રમાદ વર્જિતેન સર્વતઃ। આગળ કહે છે સર્વતઃ વિરક્તેન। સર્વતઃ એટલે કે કોઈ પણ વિષય પ્રત્યે આપણા મનમાં કોઈ રાગ નથી। વિરાગ
વિગતઃ રાગઃ યસ્માદિતિ વિરાગઃ વિરાગસ્ય ભાવઃ વૈરાગ્યમ. કોઈ રાગ નહીં, કોઈ દ્વેષ નહીં. જ્ઞેયત્તુ નિત્ય સંન્યાસી યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતિ. વૈરાગ્યની એક જ વાક્ય. આ સમજો, આ કેસરી કપડાં પહેરે ને તિલક ચાંદલા કરે ને માળા પહેરે એટલે વૈરાગ્ય ને. જગતને કોઈ પણ વિષય પ્રત્યે કોઈ રાગ જ દ્વેષ નહીં. અને એટલે શંકરાચાર્ય શું કહે છે? સર્વતઃ વિરક્તેન, સર્વ વિષયો પ્રત્યેથી વૈરાગ્ય કેળવી લીધું. વૈરાગ્ય એટલે વલસાડ છોડીને ઋષિકેશ જવાનું નહીં. હું વારંવાર કહેતી આવી કે દેશ બદલવાથી, કાળ બદલવાથી, વસ્ત્ર બદલવાથી કઈ ફરક પડે નહીં. ઋષિકેશ સંસારની અંતર્ગત જ છે. અહીંયા તમારો 5નો સંસાર છે, ત્યાં શું છે? 500નો સંસાર છે. કોઈ ફરક નથી. બીજું, મારા દાદી બહુ સરસ કહેતા. દાદી ભણેલા નહીં, પણ એમની જીવન જીવવાની જે સૂઝ આપણે જે કહીએ ને, એટલે પેલો મોટા પરિવારમાં રહ્યા હોય ત્યારે એટલું બધું આ કેશ ટ્રાન્ઝેક્શન મળે નહીં. એટલે વ્યવહાર બહુ અલગ પ્રકારથી કરવો પડે. અને પરિવાર મોટો હોય એટલે શું કરવું પડે? પણ નાની નાની બાબતમાં પણ બહુ જ એમનો હતું. એટલે પછી જયારે ગરડા થઈ ગયા, પછી પોતે કામ કરતા નહીં હોય, પણ પેલી ચોકસાઈ એમની જે હતી, એટલે પછી એમ કહી, દાદી હવે છોડને તું જાવ. ત્યાં તો માં કહેતા બધા આપણે. એટલે પછી આપણે એમ કહે કે બસ હવે વાંધો નહીં, કઈ રવા દો. એટલે એવું કહેતા, એ તો આ મન લઈને જ હું સ્વર્ગમાં જવાની છું. જા, એનો શું થયું? જો તમારા મનમાં રાગ દ્વેષ છે અને એ જ રાગ દ્વેષ વાળા મન સાથે તમે ઋષિકેશ જવાના, તો ત્યાં પણ શું થવાનું? એ જ થવાનું. જો સમજ, તમારા મનનું નિર્માણ કરવું એ જવાબદારી તમારી છે. અને એકવાર જો મનનું નિર્માણ થઈ ગયું તો તમે જ્યાં છો ત્યાં શું થશે? કોઈ ફરક નહીં પડે. આશ્રમમાં રહીએ તો જ પછી વૈરાગ્ય છે, ઘરમાં રહીએ તો વૈરાગ્ય નથી એવું નથી. જનક રાજા શું કરતા હતા? રાજકારભાર કરી રહ્યા હતા. જો યસ્ય બ્રહ્મણી રમતે ચિત્તમ. દેશ કાળ મહત્વનો નથી, તમારું મન ક્યાં છે ને એ મહત્વનું છે. એટલે શંકરાચાર્યજી કહે છે કે એકાગ્ર થઈને જ્યારે આપણે અનુસંધાન કરવાનું છે, તો ત્યારે શું જરૂર પડે? સર્વતઃ વિરક્તેના. જો કૌરવ પાંડવોને દ્રોણાચાર્ય જ્યારે અભ્યાસ કરાવી રહ્યા હતા ત્યારે શું કરવામાં આવ્યું? કોણ કેટલું શીખ્યા છે એ જાણવા માટે એમને શું કરેલું? ચાલો પેલું એક પક્ષી બનાવીને શું કર્યું? માટીનું પેલું પક્ષી બનાવ્યું અને રંગીન પેલું વૃક્ષ પર મૂકી દીધું. અને કહ્યું કે આ પક્ષીની આંખને શું કરવાનું છે? આંખનું વેધન કરવાનું છે. પેલા કૌરવને બોલાવ્યો, બધા કૌરવ શું કર્યું? દુર્યોધનને બોલાવ્યો. શું દેખાય? તો કે વૃક્ષ દેખાય, બાજુ ઉભો રહી જા. યુધિષ્ઠિરને બોલ્યો, શું દેખાય? કે પક્ષી દેખાય, બાજુ ઉભા રહી જાઓ. અર્જુનને બોલ્યો, તને શું દેખાય? મને પક્ષીની આંખ દેખાય, બીજું કશું દેખાતું જ નથી. દ્રોણાચાર્ય શું કર્યું? લગાવ. કેમ? સર્વતઃ વિરક્તેના. આજુબાજુ કોણ ઊભું છે? વૃક્ષ કેવું છે? વૃક્ષના પાન કેવા છે? પક્ષી કેવું છે? પક્ષીની પાંખ કેવી છે? આ બધા પ્રત્યેથી એણે પોતાના મનને શું કરી દીધું? ફક્ત પક્ષીની આંખ પર એકાગ્ર કરી દીધું. બીજા બધા પ્રત્યેથી આપણું મન શું થવું જોઈએ? વિરક્ત થઈ જવું જોઈએ. સર્વતઃ વિરક્તેના. એટલું જ નહીં, પણ સર્વતઃ વિરક્ત થવું હોય તો જરૂરી શું છે? વિચિતેન્દ્રિયેના. સ્વભાવથી આ ઇન્દ્રિયો કેવી છે? બહિર્મુખ છે. પરાંચિખાની વ્યતૃણ સ્વયંભૂ. આ ઇન્દ્રિયો કેવી છે? પરાંગ, બહિર્મુખ છે. કારણ કે ઇન્દ્રિયોનો વિષય બહાર છે, એટલે ભગવાને ઇન્દ્રિયને તો શું બનાવી છે? બહિર્મુખ બનાવી જ છે. પણ પેલો શું કહે છે?
પરાંચિખાની વ્યતૃણ સ્વયંભૂ, આ સ્વયંભૂ પરમાત્મા છે. આ બ્રહ્માજીએ મારી ઇન્દ્રિયોને બહિર્મુખ બનાવીને મારો નાશ કરી નાખ્યો. કેમ? પરાન પશ્યતિ ના અંતરાત્મા. એ બહારના વિષયો જુએ છે, બહારના વિષયો ગ્રહણ કરે છે, પણ અંતરાત્મા પ્રત્યેનું મન જતું નથી. પરાંગ પશ્યતિ ના અંતરાત્મા. એટલે શંકરાચાર્યજી કહે છે આ ઇન્દ્રિય બહિર્મુખ છે તો પહેલે શું કરવું પડશે? ઇન્દ્રિય પર આપણે વિજય મેળવવો પડે. જીતેન્દ્રિય, ઇન્દ્રિય જય કહેવાય. જો યોગ દર્શનની ભાષામાં એને પ્રત્યાહાર કહેવામાં આવે. પ્રત્યાહાર એટલે કે ઇન્દ્રિયોને પોતપોતાના વિષયોમાંથી પાછી ખેંચી લેવાની. વિચેતેન્દ્રિયેણ એકાગ્રચિત્તેન. અને મન આપણું શું હોવું જોઈએ? એ નિરુપાધિક બ્રહ્મ પ્રત્યે જ એકાગ્ર થવું જોઈએ. કેમ? કારણ કે ગઈકાલે કહ્યું એમ સોપાધિક જે આત્મા જે છે એ તીર જે છે એને નિરુપાધિક બ્રહ્મમાં એકાકાર કરવાનું છે. તો આપણું લક્ષ્ય શું હોવું જોઈએ? નિરુપાધિક બ્રહ્મ આપણું લક્ષ્ય છે. તો નિરુપાધિક બ્રહ્મથી ક્યાંય આપણી બુદ્ધિ શું છે? જવી જોઈએ જ નહીં. અચ્છા, આપણે માળા કરવા બેસીએ ને આપણી હાલત શું થાય? ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય કરતો હોય, અચાનક જ યાદ આજકાલ શિવસેના કંઈ બોલતા જ નથી. આટલું બધું ઊંધું ચત્તું થઈ ગયું પણ શિવસેના વાળા કંઈ બોલતા જ નથી. આપણો રાજ ઠાકરે કશું બોલતો નથી. નરેન્દ્રભાઈ કર્યું જેવું કે બધાને મોડું બંધ થઈ ગયું. નરેન્દ્રભાઈની સુરક્ષાનો પ્રશ્ન ઊભો થયો છે. કાલે બોલતા હતા કે મને બાળી નાખે તોય ચિંતા નથી. શંકર ભગવાન નામ લેતો હતો ત્યાં ક્યાં પહોંચી ગયો? નમો. આ ભગવાન નરેન્દ્રભાઈને બચાવે તો જ આપણી ભારત કંઈક ઊંચું આવે. હે ભગવાન અમારા નરેન્દ્રભાઈ બચાવજો. ઓમ નમઃ શિવાય. પાછું શું થઈ જાય? પછી ઓમ નમઃ શિવાય આવી જાય. પણ એ ઓમ નમઃ શિવાય શરૂ કર્યા પછી શિવસેના શરૂ થાય અને પેલો ઓમ નમઃ શિવાય પણ પાછો આવે એટલે 15 મણકા શું થઈ ગયો હોય? ફરી ગયા હોય. ત્યાં કે પેલું આંગળી ફરે છે ને મન પર શું થતું હોય? ગમતું છે. એકાગ્ર ચિત્તેના, મનને એકાગ્ર કરવું હોય તો જપ શ્રેષ્ઠ છે. કેમ? એક જ વસ્તુને આપણે વિષય બનાવવાનો છે, એક જ વિષય પર આપણે એકાગ્ર થવાનું છે. ઓમ નમઃ શિવાય પછીનો વિષય પણ શું છે? ઓમ નમઃ શિવાય. પછીનો પણ વિષય કયો છે? ઓમ નમઃ શિવાય. પછીને પણ વૃત્તિ કઈ છે? ઓમ નમઃ શિવાય. 108 વાર ઓમ નમઃ શિવાય કરીએ પણ મનને આદત પડે. એક જ વિષયનું ચિંતન કરવાનું મનને શું થાય? આદત પડવી જોઈએ. એકાગ્ર ચિત્ત હોવું જોઈએ. વિષયો પર, ઇન્દ્રિયો પર પોતાનું નિયંત્રણ હોવું જોઈએ. અપ્રમત્તેન. આમ મનમાં વિતૃષ્ણા, તૃષ્ણા પ્રમાદ વર્જિતેન. કોઈ પ્રમાદ નથી, કોઈ વિષયો પ્રત્યે આપણે આસક્તિ નથી. ક્યારેક સમય મળશે ને તો આપણે ભણીશું વૈરાગ્ય શતકમ. ભર્તૃહરિ મહારાજે આ વૈરાગ્ય શતકમ, એ વૈરાગ્ય શતકમમાં મન સાથે સંવાદ કરે કે હે મન, તું એક ક્ષણમાં સ્વર્ગમાં પહોંચી જાય પણ તું તારું જે અધિષ્ઠાન, જે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આત્મા છે એમાં તો તું પ્રવેશ કરતું જ નથી. મનનું જ અધિષ્ઠાન છે. જેમ ઘડાનું અધિષ્ઠાન માટી છે એમ મનનું અધિષ્ઠાન શું છે? ચૈતન્ય આત્મા જ છે. ઓમ નમઃ શિવાય જે વૃત્તિ છે તો વૃત્તિનું અધિષ્ઠાન તો કોણ છે? એ ચૈતન્ય આત્મા જ છે. ચૈતન્યમાંથી જ વૃત્તિ ઉઠી, ચૈતન્યમાં જ વૃત્તિ રહે છે અને ચૈતન્યમાં જ વૃત્તિ શું થઈ જાય છે? શાંત થઈ જાય છે. તો કે હે મન, આ તારું જે અધિષ્ઠાન છે એ અધિષ્ઠાન ચૈતન્યમાં તું જતું જ નથી પણ સ્વર્ગમાં પહોંચી જાય.
વિચાર, મનને એકાગ્ર કરવું પડે. એટલે કીધું આ મરકટ ન્યાય છે, બાર્જર ન્યાય નથી. વિષયોથી પોતાની ઇન્દ્રિયોને પાછી ખેંચવું એ શિષ્યનું કામ છે. ચિત્તને એકાગ્ર કરવાની મહેનત જે કરવી પડે, પ્રયત્ન કરવો પડે, એ શિષ્યનું કામ છે. વિષયો જે છે એ વિષયો પ્રત્યે વિતૃષ્ણા કેળવીએ, એમાં રાગદ્વેષની ખટપટમાં પડીએ નહીં, એ શિષ્યનું કામ છે. ગુરુજી સમજાવે, ગુરુજી ઉપાય બતાવે, પણ ઉપાય કરવાનું કામ કોનું છે? શિષ્ય છે. જો વિચાર, એટલા માટે વેદાંત અઘરું એટલા માટે લાગે કે ગુરુજી જે પ્રયત્ન કરે એના કરતા વધારે પ્રયત્ન કોણે કરવાનો છે? શિષ્યએ કરવાનો છે. તત્ચિંતનમ તત્કથનમ અન્યો અન્ય તત્પ્રબોધનમ. 10મા અધ્યાયમાં ભગવાન કહે છે મચ્ચિત્તાહ મદ્ગત પ્રાણાહ. આ બધો પ્રયત્ન કોણે કરવાનો? ભગવાને કરવાનો. પણ ભક્તિમાં શાંતિ કેમ? આપણે કઈ કરવાનું જ નહીં, ભગવાન જ બધું કરે. તો ભગવાન મુક્તિ આપી દે કે નહીં? કાલે જ કીધું મુક્તિ આપવાની છે. આપવાની હોય તો ભગવાન ક્યારે આપી દીધી હોત? આ સમજો. આપવાનું છે જ ને. ભગવાન ફક્ત સમજાવવાનું છે કે તું નિત્ય મુક્ત આત્મા છે જ. પૂજ્ય સ્વામીજી એના માટે બહુ સરસ દ્રષ્ટાંત આપે. ધારો કે ભગવાન હાજર થઈ ગયા, પેલો તપશ્ચર્યા કરી અને ભગવાન હાજર થયા, અને ભગવાને કે ભગવાન મારા ખભા પર માથું આપો. આપી શકે? ભગવાન કે માથામાં કંઈક આપું. કેમ? ખભા પર માથું છે જ. ખભા પર માથું છે જ. અને ભગવાને કે ભગવાન ખભા પર માથું આપો. ભગવાન કે ડબલ ડેકર કરી આપું. એમ આપણા ભગવાને કે ભગવાન તું મુક્ત કરી દે. મુક્ત કરવાનું જો એટલે તો જેટલા સંપ્રદાય વાળા એમ કે ને અમારી કંઠી પહેરો કે અમારો મંત્ર લો ને અમારું ધ્યાન કરો ને તમને મોક્ષ મળી જશે. મોક્ષ મળવાનો પ્રશ્ન જ નથી. આ સમજો, મોક્ષ મેળવવાનો નથી. નિત્ય મુક્ત આત્મા છું એ શું કરવાનું? ઓળખી લેવાનું. જો એનો અર્થ શું થયો? તમે અત્યારે તમને જે રીતે ઓળખો છો એ તમારું સ્વરૂપ છે જ ને. શાસ્ત્ર તમને જે પ્રકારથી ઓળખાણ કરાવે છે એ તમારી સાચી ઓળખાણ છે. નહીં માતાજી બેંકમાં જઈએ ને ત્યારે આવું બધી ઓળખાણ કામ નહીં. આવવા તો આઈડી બતાવવું પડે. ખરેખર તમારી સાચી આઈડી કોણ આપી રહ્યું છે? આ શાસ્ત્ર તમને આપે છે. તમારી સાચી ઓળખાણ કઈ છે? સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. આ તમારી ઓળખાણ. આ સમજો. અને એટલે કે છે કે આ સર્વ વિષયો પ્રત્યે સર્વતઃ વિરક્તે ને વિચિતેન્દ્રિય ને આ બધાથી આપણે મનને આપણે શું કરી? એકાગ્ર કરી દઈએ. આ બધા છોડી દઈએ. સવારના પોરમાં કચરો લેવા વાળો આવે ને, બહાર કચરો મૂકો, પછી તમે ચર્ચા કરો કચરામાં શું શું નાખ્યું. આજે અમારે ત્યાં તો આટલો કચરો નીકળ્યો, આ બધું કચરામાં નાખ્યું. કરીએ ચર્ચા? કેમ? એમ આ જગત જે છે એ દુઃખનું કારણ છે. જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષ અનુદર્શનમ. આ દુઃખ જ છે. જન્મય દુઃખ છે, મૃત્યુ દુઃખ છે, અને જીવનના શરીર છે એ પણ શું છે? દુઃખનું જ કારણ છે. એનાથી આપણે વૈરાગ્ય કરી દઈએ. પણ ચર્ચા કરવાની શાના શાનાથી વૈરાગ્ય કર્યો? જે સુખનું કારણ નથી એને છોડવામાં કઈ બહુ મોટી વસ્તુ નથી. જો આ વિચાર. પણ આપણને શું લાગે? મેં છોડી દીધું, કોઈ મહત્વ નહીં. લોકોને પોતાના વૈરાગ્ય પર પણ અભિમાન થાય.
એવા લોકોનો સંપર્કમાં. આ તો બધા ગ્રહસ્થો, અમે તો વિરક્ત માણસો છીએ. એ કોની ચર્ચા કરે? કચરાની ટોપલીની ચર્ચા. જો તમે પોતાના વૈરાગ્ય પ્રત્યે જો તમને અભિમાન હોય તો તમે શું કરી રહ્યા છો? આજે કેટલો કચરો ફેંક્યો ને એના પર તમે અભિમાન કરી રહ્યા છો. સમજો, છોડી દીધું પછી એને શું ચર્ચા કરવાની? સર્વતઃ વિરક્તિનો અર્થ શું થયો? તમારા વૈરાગ્ય પ્રત્યે તમને વૈરાગ્ય થવો જોઈએ. આ સમજો, વૈરાગ્ય પ્રત્યે પણ શું હોવું જોઈએ? વૈરાગ્ય હોવું જોઈએ. છોડી દીધું એની ચર્ચા નહીં કરવાની. એટલે શંકરાચાર્ય શબ્દ કયો વાપરવો પડે? સર્વતઃ. જેમ અર્જુનને ફક્ત પક્ષીની આંખ દેખાતી હતી, બીજું કઈ દેખાતું નથી, એમ આપણું જીવન પણ કોને આધારિત છે? બ્રહ્મ તન લક્ષ્ય મુચ્યતે. એ નિરુપાધિક બ્રહ્મ જે છે, સર્વ ઉપાધિ રહિત, નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ જે બ્રહ્મ છે એ આપણું લક્ષ્ય છે. તો બધી જે ઉપાધિ છે એ સર્વ ઉપાધિઓ પ્રત્યે પણ આપણા મનમાં વૈરાગ્ય થવો જોઈએ. અને તો જ શું થશે? અપ્રમત્તેન વેદ્ધવ્યમ. એટલે શંકરાચાર્યજી કહે છે તતઃ તદ્વેદના ઉર્ધ્વમ. આ પ્રકારથી જ્યારે સોપાધિક આત્મા જે છે એનો નિરુપાધિક આત્મા પ્રત્યે અનુસંધાન કરવામાં આવે તો એ સંધાન જ્યારે કરવામાં આવે છે ત્યારે શું થાય છે? સોપાધિક આત્મા જે છે એ સોપાધિક, જો સમજો સર્વતઃ વૈરાગ્ય કેમ છે? ઉપાધિ પણ શું થઈ જાય છે? છૂટી જાય. ફક્ત શું રહી જાય છે? નિરુપાધિક બ્રહ્મ માત્ર છે. ઉપાધિનો પણ શું થઈ જાય છે? ત્યાં ત્યાગ થઈ જાય છે. કે માતાજી તો પછી આ નિરુપાધિક બ્રહ્મ મન લાગી ગયું, છૂટી જાય, શરીર મરી જાવ, પાછું ત્યાં જઈને ભૂલી જાય. સોપાધિક બ્રહ્મથી જ્યારે તમારી બુદ્ધિ નિરુપાધિક બ્રહ્મમાં એકાગ્ર થાય છે, શરીર છૂટતું નથી. આ સમજો. અને શરીર છોડવાની જરૂર પણ નથી. જેવી રીતે તમે ઘરમાં રહો છો તો ઘરને હું માનો છો? નહીં. એ જ રીતે દેહિનોસ્મિન યથા દેહે. આ દેહી શું કરી રહ્યો છે? આ દેહમાં રહે છે. નવદ્વારે પૂરે દેહી. એ જ્ઞાની દેહ છોડી દેતો નથી, દેહમાં જ રહે છે. પણ શું વિચારે છે? નવદ્વારે પૂરે દેહી. આ દેહી જે છે એ ક્યાં રહે છે? આ નવદ્વાર વાળી નગરીમાં રહે છે. પણ કઈ રીતે હવે રહે છે? નવદ્વારે પૂરે દેહી નૈવ કુર્વન ખારયન. શું છે? હું કરતો પણ નથી, હું કરાવતો પણ નથી. હું નિત્ય શુદ્ધ બુદ્ધ અકર્તા આત્મા છું. હું કોઈ કર્મ કરતો નથી. નૈવ કિંચિત કરોમીતિ. હું કોઈ કર્મ કરતો નથી. કેવો છું? જો વિચાર, રહેવાનું શરીરમાં જ છે, પણ એક વાર નિરુપાધિક અકર્તા અભોક્તા બ્રહ્મ સ્વરૂપે પોતાને ઓળખી લીધા પછી એની દ્રષ્ટિ કેવી છે? જેમ ઘરમાં પેલો રહે છે એમાં પણ શું કરે છે? એ દેહમાં રહે છે. એટલે શંકરાચાર્યજી ત્યાં 5મા અધ્યાયમાં બહુ સરસ કહે છે કે અજ્ઞાની પણ દેહમાં જ રહે છે અને જ્ઞાની પણ ક્યાં રહે છે? દેહમાં જ રહે છે. પણ કે બેમાં ફરક શું છે? પેલો એક દેહને હું માનીને ચાલી રહ્યો છે, એકે દેહનો પોતાના પર અધ્યારોપ કરેલો છે, અને આ જ્ઞાની છે એને શું છે? અધ્યારોપની નિવૃત્તિ કરી નાખી. સર્વ કર્માણી મનસા સંન્યસ્ય આસ્તે. હું કઈ કરતો જ નથી, હું કઈ ભોગવતો જ નથી. ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેભ્યઃ વર્તન્તે ઇતિ મત્વા. ઇન્દ્રિયો ઇન્દ્રિયોના વિષયોમાં જઈ રહી છે, ઇન્દ્રિયો ઇન્દ્રિયોના વિષયનો ઉપભોગ કરી રહી છે. હું તો કોણ છું? અભોક્તા આત્મા. આમ આ સ્થૂળ શરીર હોય કે સૂક્ષ્મ શરીર હોય, એ સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર પોતપોતાની પ્રવૃત્તિ કરતી રહે છે, પણ હું કોણ છું?
અકર્તા અભોક્તા આત્મા. આમ સર્વતન્મયો ભવેત. આ પ્રકારથી જ્યારે સોપાધિક આત્મા જે જીવ છે એ જ્યારે નિરુપાધિક આત્માનું અનુસંધાન કરે છે ત્યારે શું થાય છે? યથા સરસ્ય લક્ષ્ય એકાત્મત્વમ. જેમ પેલું બાણ પોતાના લક્ષ્યમાં એકાકાર થઈ જાય છે એ જ રીતે શું થાય છે? તથા દેહાદિ આત્મ પ્રત્યે તિરસ્કરણેન. આ દેહાદિ જે છે એમાં જે આત્મ પ્રત્યે એટલે કે હું પણ જે લગાવી દીધું છે, જો દેહાદિ આત્મ પ્રત્યય. આ દેહાદિ એટલે કે દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, પ્રાણ આ સર્વમાં શું કરવામાં આવ્યું? આત્મ પ્રત્યય. હું બુદ્ધિ કરી દીધી, અહમ બુદ્ધિ કહેવાય. એને શું કહેવામાં આવે? દેહાત્મ બુદ્ધિ કહેવામાં. દેહમાં શું કરી દીધી? આત્મ બુદ્ધિ કરી. એટલે કે દેહને હું માની લીધો, ઇન્દ્રિયને હું માની લીધો, પ્રાણને હું માની લીધો, મન બુદ્ધિને પણ શું કર્યું? હું માની લીધું. હવે એનું શું કરવાનું છે? તિરસ્કરણેના. એનો તિરસ્કાર કરવાનો. તિરસ્કાર કરવો એટલે કે ત્યાગ કરવાનો. અને એટલે કે છે આ પ્રકારથી એકવાર એ બાણ જેમ પોતાના લક્ષ્યમાં એકાકાર થઈ જાય એમ આપણે પણ શું કરવાનું છે? આ સોપાધિક આત્મા જે તમે છો એને પોતાના નિરુપાધિક સ્વરૂપમાં શું થઈ જવાનું? એકાગ્ર થઈ જવાનું છે. પણ એને કરવા માટે શું કરવું પડે? આ દેહાદિમાં જે અહમ પ્રત્યય છે એની નિવૃત્તિ કરવી પડે. તિરસ્કરણેન અક્ષરે એકાત્મત્વમ ફલમ આપાદયેત. આ પ્રકારથી એ પ્રણવનો અભ્યાસ કરવામાં આવે. એ પ્રણવનો અભ્યાસ, જો પ્રણવ માત્ર જ નહીં, આ કોઈ પણ ગીતાનો એક શ્લોક લઈને પણ તમે ચિંતન કરી શકાય. એક શ્લોક કંઠસ્થ કરી દેવાનો. અચ્છેદ્યોયમ અદાખ્યોયમ અશોષ્ય અક્લેદ્યોયમ નિત્ય સર્વગત સ્થાણુ અચલોયમ સનાતનઃ. એક શ્લોક પકડવાનો અને પછી શું કરતા રહેવાનું? અનુસંધાન કરતા રહેવાનું. હું કોણ છું? નિત્ય, સ્થાણુ, અચલ, સનાતન. એ સનાતન તત્વની ચર્ચા છે એટલા માટે તો આપણા ધર્મને શું કહેવામાં આવે? સનાતન ધર્મ. ચિંતન કરો. સતત એ નિરુપાધિક સ્વરૂપનું ચિંતન આપણે કરતા રહીએ. ભલે અહીંયા ઓમકારનું આલંબન આપવામાં આવ્યું છે પણ એક ઓમકારથી જ થઈ શકે એવું જરૂરી નથી. ન જાયતે મ્રિયતે વા કદાચિત. પકડો એક વાક્ય અને ચિંતન કરો. જુઓ, દેહનો જન્મ થયો, મારો જન્મ થતો નથી. દેહનું મૃત્યુ થશે, મારું મૃત્યુ થતું નથી. કેમ? હું કોણ છું? ન જાયતે અજહ નિત્ય શાશ્વતોયમ પુરાણ. એક એક શબ્દ પકડી ફક્ત અજહ પકડો અને શું કરો? એ ચિંતન કરો. દેહ હું નથી, ઇન્દ્રિય હું નથી. નિત્ય. આ જગત અનિત્ય છે પણ અનિત્ય જગતનું જે અધિષ્ઠાન છે શું છે? નિત્ય છે. આ જગત વિકારી છે પણ આત્મા કેવો છે? નિર્વિકારી. અવ્યક્તોયમ અચિંત્યોયમ અવિકાર્યોયમ ઉચ્યતે. આત્મા કેવો છે? અવ્યક્ત છે. વ્યક્ત એટલે જે ઇન્દ્રિયોનો વિષય બને એને વ્યક્ત કહેવાય. ઇન્દ્રિયોનો વિષય બને એને શું કહેવાય? વ્યક્ત કહેવામાં આવે, સ્થૂળ કહેવામાં આવે. જે ઇન્દ્રિયોનો વિષય નથી એને સૂક્ષ્મ કહેવામાં આવે, અવ્યક્ત કહેવામાં. આત્મા કેવો છે? અવ્યક્તોયમ એટલે કે ઇન્દ્રિયોનો વિષય બની શકે એમ છે જ નહીં. અચિંત્યોયમ એ મનનો વિષય પણ બની શકે એમ છે જ નહીં. જે ઇન્દ્રિયોનો વિષય હોય એનું જ મન ચિંતન કરી શકે. અવ્યક્તોયમ અચિંત્યોયમ તો કે આત્મા કેવો છે? અવિકાર્યોયમ ઉચ્યતે. અયમ આત્મા અવિકાર્ય. આ દેહમાં બધા વિકાર આવી રહ્યા છે. દેહના વિકારને કારણે આત્મામાં કોઈ વિકાર આવતો નથી. આ પ્રકારથી આપણે શું કરવું પડે? અનુસંધાન કરવું પડે. જા સમજો, વેદાંત પહેલેથી છેલ્લે સુધી જે છે ને એ મહેનત તમારી જ છે. વિવેક અને વૈરાગ્ય પણ શું કરવો પડે? તમારે જ કેળવવો પડે. સાધન ચતુષ્ટય સંપન્ન અધિકારી. પણ સાધન ચતુષ્ટય શું કરવું પડે?
તમારે જે વિવેક જાગૃત કરવો પડે, તમારે વૈરાગ્ય કેળવવો પડે, તમારે સમાધિ સતત સંપત્તિ પ્રાપ્ત કરવી પડે. અને મુમુક્ષુત્વમ એટલે શું છે? મોક્ષની ઈચ્છા પણ કોને કરવાની? ગુરુજીએ નહીં. પણ આપણે જ મોક્ષની ઉતાવળ નથી, ગુરુજી શું કરવાનું? જેટલું શાસ્ત્ર શ્રવણ કરતા રહીએ એટલે જ આપણા મનમાં શાસ્ત્ર શ્રવણના સંસ્કાર પડતા જશે અને આ જગતના વિષયના સંસ્કાર ઓછા થતા જશે. જેનું ચિંતન કરો ને એવા જ બનીએ. આ સમજ યમ યમ ભાવમ સ્મરેન મુક્ત્વા ખલેવરમ. જે ભાવથી આ શરીર છોડો એ જ ભાવની તમને પ્રાપ્તિ થવાની. આમ આ વિષય વાસના એને કહેવામાં આવે. આ વિષય વાસના છોડવી પડે અને આત્મચિંતન માટેના સંસ્કાર મનમાં પાડવા પડે. જેમાં શંકરાચાર્ય જે ભાષ્ય લખ્યું એમ ગીતા પર શંકરાનંદ મહારાજ થઈ ગયા. એ શંકરાનંદ મહારાજની ગીતા પરની જો તમે ટીકા વાંચો ને એ સંન્યાસીથી નીચે જાય જ નહીં. જો સમજ. પણ એ બહુ સરસ ચર્ચા કરે કે જેમ જન્મો જન્મથી વિષયનો ઉપભોગ કરીને આપણા મનમાં શું થઈ ગયું છે? આ વિષય ભોગના સંસ્કાર પડેલા છે. સંસ્કૃતમાં પેલી કહેવત છે, કંટકમ કંટકે નૈવ. કાંટો કડવો હોય તો શું કરવું પડે? કાંટો જ લેવો પડે. કાંટો એટલે એવું અણીદાર વસ્તુ. જો પછી કાંટો શોધવાની જ જવાનું. ઘરમાં આપણે પેલી પીન હોય કે સોય હોય તે પણ શું કરે? પણ જો એક વસ્તુ યાદ રાખવાની, ક્યારેય આવી રીતે કરવાનું હોય તો પહેલા સોય કે પીનને ગરમ કરી લેવાની. સીધી લગાવવાની નહીં, કાંટા. એને શું કરવાની? આપણે ચૂલો સળગાવવાનો ને એમાં એને શું કરી દેવાની? ગરમ કરી, સ્ટરીલાઇઝેશન કરવું. કે એના પર કંઈક એટલું બેઠેલું હોય આપણને ખબર જ નથી. અને પછી તમે પોતરો દે બેઠેલી બધી વસ્તુ ક્યાં પહોંચવાની? એ તમારી ચામડીમાં પહોંચે. પણ કાંટો કાઢવો હોય તો જેમ કાંટો અણીદાર છે એવી અણીદાર વસ્તુ શું કરવી પડે? આપણે પકડવી પડે. એમાં સંસ્કાર જે છે એમ વિષયના સંસ્કાર પડ્યા, વિષય ભોગના સંસ્કાર પડેલા છે. તો એ સંસ્કારને કાઢવા હોય તો પેલા બીજા સંસ્કાર પાડવા પડે. કંટકમ કંટકે નૈવ. અને એટલે શંકરાનંદી મહારાજ કહે છે કે જેમ આ વિષયના સંસ્કાર તમારામાં છે, હવે તમે શું કરો? શાસ્ત્ર સંસ્કાર. વિષય વાસના કાઢવી હોય તો શાસ્ત્ર વાસના કરો. બીજું કરવાનું જ નહીં. એ શાસ્ત્ર શ્રવણ કરતા રહીએ એટલે શાસ્ત્ર શ્રવણ કરીએ એટલે આપણા મનમાં શું થવાના? એના સંસ્કાર પડતા જ છે. સમજો? જેટલા તમારા શાસ્ત્રના સંસ્કાર પડતા જશે, જેટલું તમારું આત્મચિંતન થતું જશે, એ પેલા વિષયના સંસ્કાર આપોઆપ શું થવાના? નિવૃત્ત થતા જ જશે. જો છઠ્ઠા અધ્યાય એટલે જ અર્જુને જયારે કીધું ભગવાન આ તમે જે આત્માનું સ્વરૂપ દર્શાવ્યું, સુખમાત્યંતિકમ યત, એ સુખ સ્વરૂપ આત્મા છે. યલ્લબ્ધ્વા ન અપરમ લાભમ મન્યતે અધિકમ. અર્જુન, આ આત્મલાભથી બીજો કોઈ વિશેષ લાભ હું જોતો જ નથી. અને તારે શું કરવું પડે? આ આત્માનું તું ચિંતન કર. ત્યારે અર્જુન ભગવાનને શું કહે છે? યોયમ યોગસ્ત્વયા પ્રોક્ત સામ્યેન મધુસૂદન. સર્વમાં એક સમાન રીતે રહેલો એ જે બ્રહ્મ સ્વરૂપ આત્મા જે છે એનું ચિંતનની તમે વાત તો ભગવાન કરી. પણ શું છે? ચંચલમ હિ મન કૃષ્ણ. ભગવાન, આ મારું મન એટલું બધું ચંચળ છે, ઇન્દ્રિયો પ્રમાથી છે, અને એટલા માટે શું કરે? બલવત. અને એટલે શું થાય છે? આ આત્મામાં મન એકાગ્ર થતું નથી. ત્યારે ભગવાને શું કીધું? અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે. શાસ્ત્રનો અભ્યાસ કરીએ. અભ્યાસ એટલે વારંવાર. આગળ મેં કહ્યું એમ, અહીંયા આપણે જે ગુજરાતીમાં અભ્યાસ એટલે અધ્યયન કહેવાય. અભ્યાસ એટલે કે વારંવાર એ કરતા રહીએ તો શાસ્ત્ર, વારંવાર શાસ્ત્ર શ્રવણ કરતા રહીશું તો શાસ્ત્ર શ્રવણને કારણે એ શાસ્ત્રમાં જે ચિંતન છે એના આપણા મનમાં સંસ્કાર પડતા જશે. અને જેમ શાસ્ત્ર વાસના આપણી વધતી જશે એમ વિષય વાસના પ્રત્યે શું થશે? વૈરાગ્ય કેળવાશે. આમ અભ્યાસ અને વૈરાગ્ય શું છે? આ બે સાથે ચાલે. જેમ એક પક્ષીની બે પાંખો હોય
એમ આપણે પણ શું કરવાનું છે? આ શાસ્ત્ર અધ્યયન અને વૈરાગ્ય આ બે પાંખથી શું કરતા રહેવાનું? આગળ વધતા રહેવાનું. તો યોગ દર્શન પણ આ જ છે. તદા દ્રષ્ટુ સ્વરૂપે અવસ્થાન. એક વાત ચિત્તનો નિરોધ થઈ ગયો. નિરોધ એટલે કે સમાહિત થવું. આત્માના સ્વરૂપમાં ચિત્તને સમાહિત કરવું અને નિરોધ કહેવામાં. પણ કે આ ચિત્તનો નિરોધ કરવામાં આવે તેનું ફળ શું પ્રાપ્ત થાય છે? તદા દ્રષ્ટુ સ્વરૂપે અવસ્થાનમ. આ જે દ્રષ્ટા જે છે એનું જે સ્વરૂપ, જે નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત ચૈતન્ય સ્વરૂપ આત્મા છે, એમાં એનું શું થાય છે? અવસ્થાનમ, એની સ્થિતિ થઈ જાય. પણ કે આ પ્રકારથી ચિત્તનો નિરોધ કરવો અને પુરુષના સ્વરૂપમાં મનને એકાગ્ર કરવા માટેનો ઉપાય શું છે? અભ્યાસ વૈરાગ્યાભ્યામ નિરોધ. ત્યાં પણ ઉપાય શું બતાવ્યો? અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા આ ચિત્તનો નિરોધ કરવાનો છે, ચિત્તને આત્મ તત્વમાં સમાહિત કરવાનો. આ ઉત્તમ અધિકારી છે. ત્યાં પણ 3 પ્રકાર છે. ઉત્તમ અધિકારી માટે આ 2 જ વસ્તુ જરૂરી છે, અભ્યાસ અને વૈરાગ્ય. પણ કે હજી થોડુંક આ અભ્યાસ અને વૈરાગ્યમાં મુશ્કેલી પડી રહી છે. તો આગળ શું કે છે? બીજી બતાવે છે. તપઃ સ્વાધ્યાય ઈશ્વર પ્રણિધાનમ ક્રિયાયોગ. માત્ર અભ્યાસ અને વૈરાગ્ય જે કરતો નથી એના માટે શું કરવામાં આવે છે? અભ્યાસ અને વૈરાગ્ય ઉપરાંત તપશ્ચર્યા. ઓછામાં ઓછા ભોગથી જીવન જીવવું એને શું કહેવાય? તપશ્ચર્યા. જે ભોગ કરવામાં અધર્મ નથી અને છતાં પણ એ ભોગનો આપણે સંકલ્પ પૂર્વક ત્યાગ કરીએ. નવરાત્રિમાં સવાર સાંજ ભોજન કરો એમાં કોઈ અધર્મ નથી, પણ તમારા સંકલ્પથી તમે શું કરો છો? નવરાત્રિમાં હું ઉપવાસ કરીશ, તે શું થઈ ગયું? તપઃ. બોલવામાં અધર્મ નથી, પણ નિર્ણય કરીએ સોમવારે એકાદશીને દિવસે શું કરવાનું? મૌન ધારણ કરવાનું. તો આ શું થઈ ગઈ? વાણીની તપશ્ચર્યા. તપઃ સ્વાધ્યાય. સ્વાધ્યાય એટલે કે આ શાસ્ત્ર અધ્યયન કરીએ. ઈશ્વર પ્રણિધાનમ. ઈશ્વરની શરણાગતિ. તપશ્ચર્યા, શાસ્ત્ર અધ્યયન અને શું છે? ઈશ્વરની શરણાગતિ. પછી કહે છે કે આ સમાધિ જે છે, સમાધિ તમારે પ્રાપ્ત કરવી હોય ઈશ્વર પ્રણિધાનાદ્વા. ઈશ્વરની શરણાગતિ, પૂર્ણ શરણાગતિ સ્વીકારી લો, સમાધિ અવશ્ય પ્રાપ્ત થાય. પણ આપણી શરણાગતિ કેવી? આગળ જોઈ ગયા આપણે ગઈ વખતે 7મા અધ્યાયમાં મામ પ્રપદ્યંતે ત્યારે કહ્યું, ત્યારે શંકરાચાર્ય કીધું કે આપણી શરણાગતિ કઈ છે? ઘર આપણી શરણાગતિ, ધન આપણી શરણાગતિ. શરણાગતિ એટલે જ્યાં આપણે પોતાને સુરક્ષિત સમજીએ. શરણાગતિનો અર્થ શું થાય? જ્યાં આપણે સુરક્ષાનો અનુભવ કરીએ. આપણી સુરક્ષા ક્યાં છે? આ ધનની સુરક્ષા તો બધી ઉડી ગઈ. જો આ સમજો, ધનમાં આપણી સુરક્ષા, ઘરમાં આપણી સુરક્ષા, વલસાડમાં આપણી સુરક્ષા. ક્યાં સુરક્ષા આપણી? ધન જડ છે. જા વિચાર. તો જડ ધન તમને સુરક્ષિત કરી શકે? જેટલું ધન વધે ને એટલે તાળાઈ વધે. ઓછું ધન હોય તો કઈ ને આમ જ આમ બારણું બંધ કરીને સુઈ જાય. જા વિચાર. પણ ઘરમાં ધન આવે ને એટલે પછી શું કરવામાં આવે? પેલું તાળું મારે, પેલું સ્ટોપર મારે. એનાથી ધન વધારે એટલે પેલું ગોદરેજનું લોક લાગે. એનાથી ધન વધારે ને તો પેલી દિવાલ બની જાય, કમ્પાઉન્ડ વોલ. અને એનાથી ધન વધારે હોય તો શું કરવાનું? અંદર કૂતરો છે, સાવધ રહેજો. અંદર તું છે, કૂતરો થઈ જાય.
અને એનાથી વધારે હોય તો શું કરવાનું? પેલો સિક્યોરિટી વાળો ઊભો જ હોય. તો મને કહો, ધનની વૃદ્ધિથી સુરક્ષા વધી કે ઘટી? અને ધનને તમારે સુરક્ષિત કરવું પડે કે ધન તમને સુરક્ષિત કરે? અને પછી વધારે તો પેલી તિજોરી આવે ગોદરેજની, એનાથી વધારે તો પેલા બેંકના લોકરમાં મૂકે. આ 500 ને 1000 છે ને પછીનો હવે ટાર્ગેટ આ જ છે. આ સમજો, જેને તમારે સુરક્ષા પ્રદાન કરવું પડે એ ધન તમને સુરક્ષિત કેવી રીતે કરી શકે? ધન તમને સ્વાસ્થ્ય આપી શકે? ધનથી સ્વસ્થતા મળશે, તમને સુરક્ષા મળશે? ધન તમને સુખ આપી શકે? સુખ અને સુરક્ષા ધનમાં નથી, ઘરમાં છે. એક ભાઈ નવસારી સત્સંગમાં આવતા હતા, પછી અચાનક આવતા બંધ થઈ ગયા. એટલે એક વાર મળ્યા, કેમ આવતા નથી? તો કે ઘર બાંધું છું. આ વાક્ય જ, ઘર બાંધું છું. તો ઘર બાંધે કે તું બંધાયો? નવું ઘર બનાવ્યું સોસાયટીમાં, પછી વાસ્તુ કર્યું, પછી રહેવા ગયા. પછી હવે તો વાસ્તુ થઈ ગયું, હવે તો આવો. તો કે ઘરને તાળું મારતા નથી. તો કોને તાળું પડી ગયું? ઘર સુરક્ષા છે, સુખ છે. પતિ પત્ની સુખ અને સુરક્ષા છે. બાળકો સુખ અને સુરક્ષા છે. એ માતાજી તમને કેમ ખબર પડે? દબાવા માણસ જા તમે. આમ છોકરા ને છોકરાઓ આમ ખોડામાં બેઠા હોય, દાદી દાદી કરતા હોય, કેવો આનંદ થાય જાય. એમ 10 વર્ષનો થવા દે પછી ખબર પડે દાદી દાદી કેટલો આનંદ આપે. 10 નહીં 6 વર્ષના થાય ને એટલે દાદી એ તને ખબર નહીં પડે. જા સમજો, તમારું મોઢું એ બંધ કરી દે. આ વિચાર ક્યાં છે સુખ ને? ક્યાંય નથી. જાણ. અને એટલા માટે શું કરવાનું? આત્મ પ્રત્યે તિરસ્કારેણ, આ બધા પ્રત્યે શું કરવાનું છે? કોઈ સુખ અને સુરક્ષા જોવાની જ નથી. જ્યાં તમને સુખ અને સુરક્ષા દેખાય ત્યાં તમારું મન અવશ્ય જવાનું. તિરસ્કાર શબ્દ કેમ વાપરવામાં આવ્યો? કે ત્યાં સુખ અને સુરક્ષા નથી. દેહમાં સુખ સુરક્ષા નથી, ઘરમાં નથી, ધનમાં નથી, પુત્ર પૌત્રાદિમાં નથી, ક્યાંય નથી. પણ અત્યારે તમે જે પકડીને બેઠા છો, કયું પકડીને બેઠા છો? સ્વામીજી એક કથા કહેતા અમને. તો એક વાર પેલો ચોમાસાના દિવસ નદી કિનારે પેલો કઈક કામ કરી રહ્યો હતો અને અચાનક જ પૂર આવ્યો. પૂર આવ્યો ને એટલે પેલો ગભરાયો, પાણી વધી ગયું અને પગ લપસી ગયો ને એ તણાવવા માંડ્યો. પૂરમાં શું થયું? એ પેલા વેણમાં એ શું થયો? તણાવવા માંડ્યો. તણાવવા માંડ્યો ને પેલો એકલો હતો એટલે બૂમ મારીને બોલાવે કોને? એટલે પેલો જેમ તેમ કરીને પેલું માથું બહાર રાખવાનો પ્રયત્ન કરે, તરતા આવડે નહીં. અને એટલામાં એને જોયું ને તો કંઈક કાળું આવી રહ્યું છે. એટલે એને એમ થયું કે આ કંઈક થડ પેલું લાકડું આવી રહ્યું છે. એટલે ખુશ થઈ ગયો કે ચાલો ભગવાને કંઈક મોકલ્યું. પેલો બીજો કોઈ ઉપાય હતો ને, બીજો ભગવાને પ્રાર્થના કરી દો, ભગવાન કંઈક કર, ભગવાન તું કંઈક કર. એટલે એને જોયું કે આ કંઈક જૂનું પેલું થડ પેલું લાકડું હોય ને એવું આવી રહ્યું છે. એટલે આવ્યું ને એટલે એને પકડી લીધું. પછી ખબર પડી કે આ તો કંઈક પોચું પોચું છે, આ તો કંઈક રૂવાટી વાળું છે. એટલે એને ખ્યાલ આવ્યો કે આ તો શું છે? પેલું રીંછ છે, કાળું રીંછ એ તણાઈને આવતું હતું. એટલે પછી રીંછ છોડવાનો પ્રયત્ન કરે, પણ રીંછને એમ થયું કે આ ભગવાને મોકલાવ્યું એટલે એને રીંછે એને પકડી લીધો. હવે પેલો રીંછને છોડવાનો પ્રયત્ન કરે પણ પેલો રીંછ એને છોડે નહીં. આપણી હાલત આવી જ છે. આપણને એમ કે આ બધી વસ્તુઓ કેવી છે? સુરક્ષા આપે એટલે બધું ભેગું કરી દીધું. હવે ખબર પડી પણ હવે શું છે? હવે છોડાય એવું છે જ નહીં. તિરસ્કારેણ, માનસિક રીતે બધાનું શું કરી દેવાનો? ત્યાગ કરે.
જે કરવા યોગ્ય છે કરતા રહેવાનું, બાકી માનસિક રીતે શું કરી દેવાનું? વિરક્તેન સર્વતઃ. કોઈમાં સુખ અને સુરક્ષા જોવાની જરૂર નથી. જીવન જીવવા માટે આ બધી વસ્તુ આવશ્યક છે, પણ એ મને સુખી કરશે, મને સુરક્ષિત કરશે, એ ભાવનાનો ત્યાગ કરવો એને જ વૈરાગ્ય કહેવાય. જાત વૈરાગ્ય એટલે કે આનેથી હું સુખી થઈશ, આ મને સુરક્ષિત કરશે, એ ભાવનાનો આપણે શું કરી દઈએ? ત્યાગ કરી દઈએ. દેહાત્મ બુદ્ધિ પ્રત્યય તિરસ્કરણેન. આમ કોઈના પણ પ્રત્યે સુખ બુદ્ધિ કરવાની જ નહીં. સુખ બુદ્ધિ ને દુઃખ બુદ્ધિ નહીં કરવાની. આ સમજો, આ મનુષ્યનું મન એવું છે કે સુખ બુદ્ધિનું ચિંતન કરવા કરતા પેલું દુઃખ બુદ્ધિનું ચિંતન વધારે કરે. તમને જેને સુખ આપ્યું ને એના કરતા જેને તમને દુઃખ આપ્યું ને એનું ચિંતન શું થવાનું? વધારે જ થવાનું. આ સ્વભાવ છે. એટલે સુખ બુદ્ધિ નથી કરવાની, દુઃખ બુદ્ધિ નથી કરવાની. સુખ અને સુરક્ષાનો અભાવ છે એ જ્યાં સુધી તમે જુઓ નહીં ને ત્યાં સુધી એનો તિરસ્કાર કરવો છે, કે એના પ્રત્યે વૈરાગ્ય આપણને કેળવાતો. હું એટલે વારંવાર કહું, આ જગત તમને દુઃખી કરતું નથી. તમને આ જગત દુઃખી નથી કરતું. ક્યાંક તમે અહંતા અને મમતા કરી છે, એ તમારી અહંતા અને મમતા તમને દુઃખી કરે છે. ક્યાંક તમે કંઈક પકડી રાખેલું છે, એ પકડેલું છોડતા નથી, એટલે એ તમને શું કરે છે? દુઃખી કરે છે. એક દેશમાં, એક કાળમાં, એક વિષયમાં આપણે સુખ અને સુરક્ષા પકડીને બેઠા છે. છોડી દો. એટલા માટે શંકરાચાર્ય શબ્દ કયો વાપરે છે? તિરસ્કરણેન. આ દેહાદી, જો આ દેહાદી એટલે પછી બધું જ આવી ગયું. આદિ કહીએ ને એટલે બધું જ આવી ગયું. ધન આપણને આવશ્યક છે, જીવન જીવવા માટે ધન જરૂરી છે, પણ ધનથી તમે સુખી થશો કે ધનથી તમે સુરક્ષિત થશો એ ભાવના છોડી દો. જીવન જીવવા માટે દેહ આવશ્યક છે, જીવન જીવવા માટે સંબંધો આવશ્યક છે, પણ આ સંબંધો તમને સુરક્ષિત કરશે એ છોડી દો. અને એ શંકરાચાર્ય કહે છે દેહાદિ આત્મ પ્રત્યે તિરસ્કરણેન. આમ સતત શાસ્ત્ર અધ્યયન કરતા રહીએ, મનમાં એ બ્રહ્મના સંસ્કાર આપણે પાડતા રહીએ, એ નિરુપાધિક બ્રહ્મનું ચિંતન કરીએ. નિરુપાધિક બ્રહ્મના સંસ્કાર જેટલા તમારા પડતા રહેશે એટલું જ આ દેહાદિ પ્રત્યે પણ તમારું શું થવાનું? એ ઢીલું થતું જાય. આમ આ સતત અભ્યાસ વૈરાગ્ય અભ્યામ. ગીતામાં ભગવાન એ જ કહે છે, યોગ દર્શનમાં પણ આ જ કહેવામાં આવ્યું કે અભ્યાસ અને વૈરાગ્યનો આપણે શું કરવું પડે? સતત એનો અભ્યાસ કરતા રહેવું પડે. આ ભલે શબ્દ એક જ છે, દેહાદિ આત્મા પ્રત્યે તિરસ્કરણેન, પણ એના માટે 1 વર્ષે લાગે ને 5 વર્ષે લાગે. આ એક દિવસની વસ્તુ નથી. જેટલા તમે શાસ્ત્ર શ્રવણ કરતા રહેશો, જેટલું શાસ્ત્ર શ્રવણ થતું રહેશે, જેટલા શાસ્ત્ર શ્રવણના સંસ્કાર પડતા જશે, એટલો આ સંસારના જેટલા સંસ્કાર છે એની નિવૃત્તિ થતી જાય. સતત કરતા સાંભળતા જ રહેવાનું. આમે આપણે બીજું સાંભળતું, આ નહીં સાંભળે તો બીજું તો સાંભળવાના જ છે. જો અને આ નહીં વાંચે તો પેલું બીજું તો વાંચવાના જ છે. કારણ કે આમે મન તો મસ્ત બેસવાનું જ નથી. પણ આપણને પેલા ત્યાં શું થયું, કેમ થયું, કોણ ડોક્ટર, આપણને બધું જાણવાની પછી ઈચ્છા થતી હોય છે, છોડી દેવા. કોણ ક્યાં ગયું, કેમ ગયું, ક્યારે આવવાનું, આપણને બધી ચિંતા હોય. તિરસ્કરણે એના શું કરવા? અક્ષર એકાત્મત્વમ ફલમ આપાદયેત. એકવાર આ મન દ્રઢ થઈ ગયું, એકવાર મનમાં પૂર્ણ વૈરાગ્ય આવી ગયો, એકવાર મનને આ નિરુપાધિક બ્રહ્મના સંસ્કાર પડ્યા, તો એ મન પછી શું કરશે? ફલમ આપાદયેત એકાત્મત્વમ. બ્રહ્મ અને હું શું છે? એક જ છે, બે છે જ નહીં. જાણવાનું છે શું છે? બ્રહ્મને જાણવાનું નથી, પણ આત્મા અને બ્રહ્મ એકાત્મત્વમ, ઐક્ય છે. આ બ્રહ્મ સાથેનો ઐક્યનું ચિંતન આપણે કરીએ. તમારાથી અન્ય બ્રહ્મ નામની કોઈ વસ્તુ છે જ નહીં. આમ આ ઐક્યનું ચિંતન કરીએ. હું ઈશ્વર છું, હું બ્રહ્મ છું. આ ચિંતન આપણે કરતા રહેવું પડે. જેમ
આ દેહ હું છું. જો વિચાર, જન્મથી તમને કોઈએ એવું કહેવું પડ્યું કે તમે દેહ છો? કોઈએ તમને આજ સુધી કીધું તમે દેહ છો? અને સહજ કહેવાય. એને શું કહેવામાં આવે? સહજ કહેવાય. જન્મના સહજાયતે ઇતિ સહજમ. જન્મથી જે તમારી સાથે છે એને શું કહેવાય? સહજ કહેવાય. આ દેહમાં અહમ બુદ્ધિ કેવી છે? સહજ છે. એ સહજતાને શું કરવાની છે? નિવૃત્ત કરવાની. હું દેહ નથી. અને મરાઠી અમને એવું કહેતા કે હું દેહ છું જેટલું સહજ છે ને એટલું જ સહજ હું બ્રહ્મ છું થવું જોઈએ. તો એ જ્ઞાની કહેવાય. એ સહજતા આવવી જોઈએ. હું દેહ છું જેટલું અત્યારે સહજ છે. તમારે વિચારવું પડે છે. સવારે ઉઠીને પહેલું વિચારવું પડે હું દેહ છું. એ જ રીતે હું પૂર્ણ બ્રહ્મ છું. અને બ્રહ્મ કેવું છે? સર્વવ્યાપી છે. એ કેવું હોવું જોઈએ? સહજ બનવું જોઈએ. પણ એ સહજ બનવા માટે શું કરવાનું છે? સતત એનું ધ્યાન આપણે કરતા રહીએ. આત્મસંસ્થમ કૃત્વા ન કિંચિદપી ચિંતયેત. એક વાર મનને આત્મામાં લગાવી દીધું પછી બીજું કોઈ ચિંતન કરવાનું જ નથી. પણ ભગવાન ભટકી ગયું મન. શનૈહી શનૈહી ઉપરમેત. ધીરે ધીરે મનને પાછું શું કરવાનું? એ આત્મામાં ખેંચી લાવવાનું. આ ઉપાય. આમ શાસ્ત્રનો અભ્યાસ કરીએ, શાસ્ત્રનું અધ્યયન કરીએ, આ જગત પ્રત્યે વૈરાગ્ય કેળવીએ અને આત્મા દેહમાં જે આત્મબુદ્ધિ છે, ઇન્દ્રિય પ્રાણ મન બુદ્ધિમાં જે આત્મબુદ્ધિ છે એનું પણ આપણે શું કરી દઈએ? હું નથી. મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની નાહમ. આ બધા ગાવાના શ્લોક નથી. આ સમજ આ બધા કેવા છે? ચિંતન કરવું. એક શ્લોક પકડી લેવાનો. પછી એ શ્લોક પકડીને એના પર શું કરતા રહેવાનું? ચિંતન કરતા રહેવાનું. પણ માતાજી બેઠા બેઠા ચિંતન કરીએ કે ઉભા ઉભા કરીએ? શુચોદેશે પ્રતિષ્ઠાપ્ય સ્થિરમાસનમ આત્મનઃ. ધ્યાન બેસીને કરે. ઉભા ઉભા નહીં થાય, ચાલતા ચાલતા નહીં થાય, સૂતા સૂતા નહીં થાય. ધ્યાન શું છે? બેસીને કરે. તો માતાજી હવે આત્મચિંતન પહેલા તો બેસવાનું આદત પાડવી પડશે. આત્મચિંતન માટે જેટલું જરૂરી હોય એ બધું જ કરવાનું. સ્થિરમ સુખમ આસનમ. યોગ દર્શનમાં પણ શું કીધું? સ્થિરમ સુખમ આસનમ. આસન એટલે કે બેસવું કેવું હોવું જોઈએ? સ્થિર. જેમ ડોલમાં પાણી હોય અને ડોલ હલે તો પાણી પણ શું થવાનું? હલે. એમાં શરીરમાં મન બુદ્ધિ જે છે, આ શરીર તમારું વિક્ષિપ્ત રહેશે તો મન પણ શું થવાનું? વિક્ષિપ્ત. સ્થિરમાસનમ. સમમ કાય શિરોગ્રીવમ. ત્યાં બધું છઠ્ઠા અધ્યાયમાં આપે. સમમ કાય શિરોગ્રીવમ. ટટ્ટાર થઈને બેસીએ. પણ સાથે એ આસન કેવું છે? સુખમ આસનમ. સુખમ એટલે સગવડ ભર્યું. એક વાર અડધો કલાક તમે આસનમાં બેઠા તો આ શરીર તમારું ધ્યાન ખેંચે નહીં. એને સુખમ આસન. પણ આપણે તો મુશ્કેલી કયું છે? પેલું ઘૂંટણ દુખે એટલે પેલું ઈશ્વર ચિંતનમાંથી મન ક્યાં જતું રહે? ઘૂંટણ ચિંતન. આ કેટલા દિવસથી ડોક્ટરને બતાવવાનું છે પણ જવાતું જ નથી. ઘૂંટણ બહુ દુખે. અને એટલે ભગવાન શું કહે છે? સુખમ. જેટલો વખત ચિંતન કરવું છે, જેટલો વખત જપ કરવો છે, જેટલો વખત ધ્યાન કરવું છે, એટલો વખત આપણું શરીર સ્થિર અને સગવડ ભરા આસનમાં હોય. પછી સિદ્ધાસન હોય, પદ્માસન હોય, જે તમને ફાવે, સુખાસન હોય. પણ એક વાર માતાજી નીચે બેસી કરું, ખુરશી પર બેસ, આ બધા લોકો
ખુરશી પર બેસી નહીં કરી શકાય, કોઈ વાંધો નહીં, પણ એકવાર શરીર આપણું સ્થિર થઈ ગયું પછી શરીર શું છે, ઊંચું નીચું કરવાનું. આમ આ બધું જ જરૂરી પડે. નિરુપાધિક બ્રહ્મમાં એકાગ્ર થવું હોય તો બાકીની બધી વસ્તુ પણ શું થઈ જાય, આવશ્યક બની જાય. અને સ્થિર સુખ આસનની ઈચ્છા છે, ઇન્દ્રિયો પર વિજય મેળવવો છે, તો ભગવાન ત્યાં શું કહી ગયા, યુક્તાહાર વિહાર છે. આપણો આહાર પણ કેવો હોવો જોઈએ, યુક્ત પ્રમાણસર. વિહાર એટલે કેટલાક લોકો છે ને રખડવાની આદત થઈ જાય, એ ઘરમાં ટકે નહીં, એ શું કરતો રહે, વિહાર એને ફરતો રહે. યુક્તાહાર વિહાર યુક્ત સ્વપ્નાવબોધસ્ય. ઊંઘવું અને જાગવું પણ શું હોવું જોઈએ, પ્રમાણસર. એનો અર્થ શું થાય, તમારા 24 કલાક તમે શું કરો છો એના પરથી જ નક્કી થાય કે તમે અડધો પોણો કલાક ધ્યાન કરી શકો કે નહીં. જો એવું માનતા હોય કે અડધો કલાક પોણો કલાક ધ્યાન કરી બાકીના વખતમાં જે કરવું હોય તે કરીએ, ઊંધું છે આ સમજ. બાકીના વખતમાં તમે શું કરો છો એ નક્કી કરે કે તમે અડધો પોણો કલાક ધ્યાન કરી શકો કે નહીં. ભગવાન ત્યાં કહે છે, જે વધારે પડતું ખાય છે, જે બિલકુલ ખાતો નથી, જે વધારે પડતું ઊંઘે છે, તે બિલકુલ ઊંઘતો નથી, એને માટે યોગ છે જ નહીં. તમારે 24 કલાક કેવા જાય છે ને એ બહુ મહત્વના છે. તો જ તમે બીજે દિવસ સવારે શું કરી શકો, ધ્યાનમાં બેસી શકો, જપ કરી શકો. અને એટલા માટે ભલે અહીંયા આ ચર્ચા નથી, પણ આ સમજી લેવાનું કે એ નિરુપાધિક બ્રહ્મનું અનુસંધાન કરવું હોય તો પછી આ બધી તૈયારીઓ પણ આપણે કરવી જ પડે. આગળ આપણે આવતીકાલે. ઓમ અસતો માં સદ્ગમય તમસો જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.